Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો, વડોદરા લોકસભા બેઠક એ એક એવી લોકસભા બેઠક બની ગઈ છે કે જે બેઠકમાં દિવસે ને દિવસે કંઈ નવું રંધાઈ રહ્યું છે, દિવસે ને દિવસે કંઈ નવું સામે આવી રહ્યું છે. સાબરકાંઠા અને વડોદરા આ બંને બેઠકમાં ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ બદલ્યા છે. બંનેના ઉમેદવાર એક તરફ ભીખાજી ઠાકોર, બીજી તરફ વડોદરાથી રંજનબેન ભટ્ટ બંને ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવે છે. પરંતુ ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ પણ આ બંને જિલ્લામાં, આ બંને લોકસભા સીટમાં વિવાદ થમતો નથી. રંજનબેન ભટ્ટ જ્યારે હતા ત્યારે પણ વિરોધ હતો, રંજનબેન ભટ્ટ આજે નથી તો પણ વિરોધ છે. ડોક્ટર હેમાંગ જોશી આ એ નામ છે કે જેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ નામને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે. વડોદરામાં શું રંધાઈ રહ્યું છે, પડદા પાછળ કોણ ખેલ કરી રહ્યું છે તે સમજાતું નથી. કેતન ઇનામદાર 2 વખત ભારતીય જનતા પાર્ટીનું નાક દબાવી ચૂક્યા છે, પોતાનું કામ કઢાવી ચૂક્યા છે. પોતે ધારાસભ્ય હોય છે અને રાજીનામું ધરી દે છે, પરંતુ આ જ કેતન ઇનામદારના સમર્થકો તેને લોકસભા લડાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર હેમાંગ જોશીની જગ્યાએ નવો ઉમેદવાર મૂકવાની વાત કરવામાં આવી રહી છે. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા, પરંતુ ત્યાં આપને ખબર હશે કે મધુ શ્રીવાસ્તવ રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં હતા. રંજનબેન ભટ્ટે જે તે સમયે તે કહે છે મુજબ મધુ શ્રીવાસ્તવ અને તેના દીકરાની ટિકિટ કપાવી હતી. તેનો બદલો લેવામાં આવ્યો, પરંતુ મધુ શ્રીવાસ્તવ આ નવા નામથી એટલા બધા પણ દુઃખી નથી, પરંતુ એક નવો ચહેરો હવે સામે આવી ચૂક્યો છે. નવો ચહેરો છે કેતન ઇનામદાર અને એક ગુપ્ત ચહેરો. પડદા પાછળ ખેલ પાડવામાં આવી રહ્યો છે, વોટ્સઅપમાં મેસેજ થઈ રહ્યા છે, ગ્રુપમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર હેમાંગ જોશીને યોગ્ય ઉમેદવાર નથી, આયાતી ઉમેદવાર છે, વડોદરાના નથી, વડોદરામાં ભણવા આવ્યા હતા, હજુ ઉગીને ઊભા થયા છે, તેનાથી પણ સારા નેતા, તેનાથી પણ અનુભવી નેતા, તેનાથી પણ વધુ પ્રખર ભાજપી નેતા વડોદરામાં છે તે સાબિત કરવામાં આવી રહ્યું છે. બની શકે અને હોય પણ ખરા તેનાથી, પરંતુ અત્યારે ફરી એક વખત વિવાદ થઈ રહ્યો છે. ભૂતકાળમાં આપણે કિસ્સા જોયા છે. આ સમાચાર અમે આપને રજૂ કરી રહ્યા છીએ. આ સમાચાર ગુજરાત સમાચાર જે દૈનિક પત્ર છે, સમાચાર પત્ર છે, તેમાં આ અહેવાલ આવ્યો હતો અને તે લોકોએ ખૂબ જ સારી રીતે લખ્યું હતું કે ખજૂરિયા, હજુરિયા અને મજુરિયા. મિત્રો, આપને ખબર છે કે શંકરસિંહ વાઘેલા એક સમયે બગાવત કરે છે તેમના સમર્થકો સાથે. તેઓ ખજૂરિયા પાસેના એક સ્થળે પહોંચે છે અને ત્યારબાદ જે હજુરિયા હતા, જે જી હજુરી કરતા હતા, તે લોકોને મોટું સ્થાન મળતું હોય છે. મજુરિયા કે જે લોકો વર્ષોથી ગાભા મારતા હતા, ખુરશીઓ પાથરતા હતા, સાવરણી નાનામાં નાના કામ કરતા હતા, શેતરંજી પાથરવાથી લઈ સાવરણી મારવાથી લઈ નાના નાના કામ, એ કોઈને કંઈ મળતું નથી. એ તમામ કહેવાય આ મજુરિયા. આ મજુરિયા, હજુરિયા જી હાય હા રાખે, પરંતુ હવે આ જ મજુરિયા વડોદરામાં જે કાર્યકર્તાઓ છે જૂના, એ સાબિત થઈ રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક મોટું સંગઠન છે, ચૂંટણી સમયે મહેનત કરે છે અને તેઓ જીતાડે છે. ઉમેદવાર કોઈ પણ હોય તે વડાપ્રધાન મોદીના નામ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર જીતે છે. તો એ ઉમેદવાર શા માટે નહીં કે જેઓ વર્ષોથી કામ કરે છે? તો એ ઉમેદવાર શા માટે નહીં કે જેણે પોતાની જિંદગીમાંથી અડધા વર્ષો ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કરી દીધા? એ લોકો શા માટે કે હજુ 10 વર્ષ થયા હોય, હજુ 5 વર્ષ થયા હોય અને વડોદરામાં ચહેરો બની ગયા હોય? આ તમામ વાત છે અને તે તમામ લોકો પોતાને મજુરિયા કહી રહ્યા છે કે શું અમે મજુરિયા છીએ કે અમારી પાસે ફક્ત કામ કરાવવાનું? અને જે હજુરિયા છે, જે હજુરી કરે છે, તે લોકોને મોટા પદ આપવાના.
ભારતીય જનતા પાર્ટી ફક્ત વડોદરામાં ફસાણી નથી, ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં પણ ફસાઈ છે, ભારતીય જનતા પાર્ટી વડોદરામાં પણ છે, ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં પણ મહદઅંશે ફસાયેલી હતી, ભારતીય જનતા પાર્ટી અલગ અલગ લોકસભા બેઠકમાં પોરબંદરમાં પણ ફસાયેલી છે. પોરબંદરમાં કહેવાય છે કે જયેશ રાદડિયાને પણ ટિકિટ જોતી હતી. જયેશ રાદડિયાની ટિકિટ કાપવામાં આવી, મનસુખ માંડવિયાની ટિકિટ આપવામાં આવી. પોરબંદરમાં મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપી ચૂક્યા છે. મોટો વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ડેમેજ કંટ્રોલ કરવામાં ઊભી છે. ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે ધારાસભ્યો કે ભાઈ આ કોને તમે ટિકિટ આપી દીધી. સી.આર. પાટીલ હવે આ ફરિયાદ સાંભળીને થાકી ગયા છે. સી.આર. પાટીલને કદાચ ખબર હતી કે આ નામ જાહેર થયા બાદ વિરોધ થશે, પરંતુ આમ છતાં પણ કેટલી બેઠકોમાં આયાતી ઉમેદવાર મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ તે જ પરિસ્થિતિ છે. મોરબી જિલ્લામાં કામ કરેલ વ્યક્તિ ચંદુભાઈ શહેરાને ટિકિટ આપવામાં આવી છે. ત્યાં પણ એક આયાતી ફેક્ટર છે. બીજું ફેક્ટર તળપદા કોળીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી શા માટે નથી આપતું એ પણ ફેક્ટર બની ગયું છે. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ સારો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે. રાજેશ ચુડાસમાના નામ જાહેર થયા બાદ કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી, પરંતુ વાત વડોદરાની કરતા હતા. વડોદરામાં શું થશે આવનાર સમયમાં ખબર પડશે. વડોદરામાં આમ પણ બાગી નેતાઓ પાકે છે. વડોદરામાં આમ પણ ખૂબ જ મોટા નેતાઓ કે જે પક્ષની સામે બગાવત કરતા જરા પણ ખચકાતા નથી. આ તમામ નેતાઓ શું કરે છે? આવનાર સમયમાં વડોદરાના રાજકારણમાં શું નામ બદલાય છે કે નહીં? વડોદરાના રાજકારણમાં શું પાછી મોટી ઉથલપાથલ થાય છે કે નહીં? રંજનબેન ભટ્ટ શું યોગ્ય હતા? રંજનબેન ભટ્ટની જગ્યાએ શું ડોક્ટર હેમાંગ જોશી યોગ્ય નથી? શું કોઈ તેવો ચહેરો મૂકવો હતો કે જે અનુભવી પણ છે અને વડોદરા માટે કામ કરી ચૂક્યો છે? કોમેન્ટમાં લખો આપની દ્રષ્ટિએ યોગ્ય ઉમેદવાર કોણ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.